नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। अर्हत सिद्धाचार्य उपाध्याय सर्व साधन ભગવાને સ્વાધ્યાયના જે 5 પ્રકાર કયા છે એમાં બીજો પ્રકાર આજે આપણે અભ્યાસવાના છીએ. વાચના, પૃચ્છના, અનુપ્રેક્ષા, આમનાય અને ધર્મોપદેશ. વાંચવું, વિધિપૂર્વક ગુરુની આજ્ઞા પ્રમાણે. પૃચ્છના, પોતાના અંતરમાં તત્વ અંગેની કે મોક્ષ માર્ગ અંગેની કઈ શંકા હોય તો તે દૂર કરવા માટે યથાયોગ્ય વિનયપૂર્વક તે પ્રશ્ન રૂપે રજૂ કરીને પોતાની શંકાને દૂર કરી નિશંકિત થવું. પહેલા તો વ્યવહારથી નિશંકિત થાય, પછી જ્યારે આત્માનો અનુભવ થાય ત્યારે નિશ્ચયથી નિશંકિત થાય. અનુપ્રેક્ષા, ભગવાનની, સંતોની, આચાર્યોની જે વાણી એને ફરી ફરી ચિંતવવી, મનન કરવી, નિધિધ્યાસન કરવી, સ્મરણમાં લાવવી. આખું આપણું અંતરંગ વ્યક્તિત્વ ભગવાનની આજ્ઞા પ્રમાણે બની જાય. હમણાં બેને કીધું એ આગમ ચક્ષુ સાહુ, આગમ ચક્ષુ સાહુ. સાધુ તત્વ દ્રષ્ટિ વાળા જ હોય, કારણ આગમ તત્વને બતાવે છે અને તત્વ આગમ ચક્ષુ સાહુ. અનુપ્રેક્ષા, અનુપ્રેક્ષા, આમનાય. આમનાય એટલે હમણાં આ 3 દિવસ આપણે જે કર્યું એ એક પ્રકારનું આમનાય, જાપરૂપી આમનાય. આત્મસિદ્ધિ શાસ્ત્રનું પારાયણ કરીએ પણ જાપરૂપી આમનાય. તત્વાર્થ સૂત્ર વગેરેનું પારાયણ કરીએ, કોઈ પણ સત્શાસ્ત્રનું પારાયણ કરીએ એવી રીતે કે જેથી આપણે બોલીએ તો બીજાને સંભળાય ને બીજા બોલે તો આપણને સંભળાય એવી રીતે આમના. એનું બીજું નામ ઘોષ એવું પણ છે. ધર્મોપદેશ એ તો મોટા પુરુષો કરી શકે. આચાર્યાદિક મહાજ્ઞાનીઓ પોતાને પ્રાપ્ત થયેલું અમૃત એ પીરસે અને એ અમૃત કેવી રીતે પ્રાપ્ત થયું એ જગતના જીવોની સમક્ષ રજૂ કરે. મુખ્યપણે જિજ્ઞાસુ જીવોની સમક્ષ, પણ સામાન્યપણે કોઈક વાર
જાહેર જનતાને પણ સંબોધન કરે, મહિનામાં એકવાર કે અઠવાડિયામાં એકવાર જાહેર જનતા. તો જે પૃચ્છનારૂપી છે એકાદ પ્રશ્ન આવે છે, પણ જે કંઈ હોય તે સંકોચ વગર પૂછવું જોઈએ, તો જ અંદરની આત્મ અનુસંધાન, આત્મ લક્ષ થવાની વિધિ બતાવવા પૂજા ભક્તિ આદિ સત્સાધનો તે દરમિયાન અભ્યાસ કેવી રીતે થઈ શકે? આત્મલક્ષ કરવાનું પારમાર્થિક ફળ શું? આત્મલક્ષ થવાનું પારમાર્થિક ફળ આત્મ સ્થિરતા, આત્મ અનુભવ, નિર્વિકલ્પ દશા. પણ એ કઈ એક બે વાર આત્મલક્ષ કરવાથી ન પ્રગટે, 100, 200, 500 વાર આત્મલક્ષ કરવાથી પણ ન પ્રગટે. એક ગુરુની આજ્ઞાથી આત્મલક્ષ કરવામાં આવે છે. ગુરુએ બતાવેલું આત્મ સ્વરૂપ, આચાર્ય ભગવંતોએ બતાવેલું આત્મ સ્વરૂપ, એને ગુરુગમથી અંદરમાં અવધારીને અહીંયા કહેતા અહીંયા સમજવું, અહીંયા કરવું એના 10-15% અને અહીંયા થાય એના 85%. આત્મા જાણવાનો નથી, આત્મા માણવાનો છે. આત્મા જાણવું તે ગૌણ છે, અને આત્મા ફીલ કરવો, આત્માનું ભાવ ભાષણ થવું, આત્માનું સ્વસંવેદન થવું એ પરમાર્થ છે. પરંતુ તે પરમાર્થ માટે ગુરુની આજ્ઞા પ્રમાણે વારંવાર આત્માનો લક્ષ્ય કરવો જોઈએ. એ કેવી રીતે કરવો? આપણે વારંવાર કહીએ છીએ, વિચારીએ છીએ. ભગવાન તે શુદ્ધાત્મા છે, માટે ભગવાનનું સમજીને જે એમનો લક્ષ્ય કરે એને પણ આત્મલક્ષ્ય કર્યો કહેવાય. બોલો આગમ પ્રમાણ. બરાબર. એક એ પણ છે પદ. શ્રી પ્રવચન સાર 80મી ગાથા. જે મનુષ્ય, જે સુપાત્ર શિષ્ય પરમાત્માને દ્રવ્યથી, ગુણોથી અને પર્યાયથી એટલે અવસ્થાથી જાણે છે, એનો મોહ નાશ પામે છે અને એને શુદ્ધાત્મ જ્ઞાનનો, રત્નત્રય ધર્મનો, અતિન્દ્રિય આનંદનો, સ્વસંવેદન જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય. તો પરમાત્માને યાદ કરવા, એમનું સ્વરૂપ સમજીને એ પણ કોઈ અપેક્ષા આત્માનો લક્ષ્ય છે. શ્રી સદગુરુદેવને ફરી ફરી યાદ કરવા એ પણ કથનચિત આત્માનો લક્ષ્ય છે. કારણ કે સદગુરુ જે છે એ નિશ્ચયથી કોઈ વ્યક્તિ નથી. નમો લોએ હું તો મારા ગુરુનું ધ્યાન કરું, એ તો કન્વિનિયન્સ માટે છે. પણ કોઈ પણ સાધુ હોય તો એને સાચા સાધુ એને બંધન કરવા. આપણને ખબર ન પડે તો
સામાન્ય જો સાધુની ચર્યા પાળતા હોય તો પહેલી વાર આપણે મળતા હોય તો ખબર ન હોય તો એમને વંદન કરવા. આ વાત ક્યાં થઈ હતી? ધર્મચર્ચામાં 1978 સમેત શિખરની તળેટીમાં શાંતિ નિકેતન વર્ણિજીનો આશ્રમ બ્રહ્મચારીજીએ વાત કરેલી. થોડી એમણે એમની આજ્ઞા એ પ્રમાણે કરેલી. જ્યારે કોઈ મુનિ આવવાના છે એવો સંદેશો આચાર્યને મળે, પહેલા જમાનામાં તો તેઓ પોતાના શિષ્ય સાથે એ મુનિને એમનું અભિવાદન કરવા જાય અને પછી અભિવાદન કરે, અભિનંદન કરે. પધારો 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 મુનિરાજ પધારો એમ વંદન કરે. પછી જરા નિશ્ચયનીમાં આવી જાય છે. પછી બધા મુનિઓને કહે છે કોઈ પણ મુનિએ આ મુનિ સાથે વાત કરવી નહીં, સંપૂર્ણ મૌન તમને. હવે વ્યવહારને આવે છે. 3 દિવસ સુધી તેઓનો આહાર, વિહાર, નિહાર, સ્વાધ્યાય, ભક્તિ, સર્વ પ્રકારની ધર્મ ચેષ્ટાને અવલોકન કરવી. 3 દિવસને અંતે હું કહીશ કે તેઓ મુનિરાજ છે, ઉપાધ્યાય છે, આચાર્ય છે કે દ્રવ્યલિંગી મુનિ અથવા વેશધારી મુનિ છે. માટે કોઈ પણ મુમુક્ષુ આવે, સાધક આવે તો આપણે પહેલા તો એમ માનવું કે સારા માણસ છે. 1-2 દિવસમાં એમનું પોત પ્રકાશે એટલે ખબર પડી જાય કે જેમ છે તેમ. તો પણ આપણે કઈ દ્વેષ નહીં કરવાનો. પ્રેમથી. કોઈ અપકૃત્ય કરે તો કહેવાનું કે ભાઈ અહીં આપને માટે જગ્યા નથી, કારણ કે આ વાંકવાનો કાઢો આપણો કાઢો, આ સંસ્થાના નિયમોને અનુસાર આપનું વર્તન થઈ શકે તેમ નથી. માટે હવે ફરી કોઈક વાર પધારવું હોય તો આ નીતિ નિયમો ફરીથી વાંચજો અને એને અનુરૂપ આપ જો વર્તન કરી શકો તો રહી શકો છો, નહીં તો આપનું અહીંયા રહેવું યોગ્ય. વાત આત્મલક્ષની ચાલે. મુનિરાજ આહાર કરે તો પણ એમાં ચાલે તો ધીર વીર ગંભીર, કોઈ જીવોને દુઃખ ન થાય. બોલે તો ભગવાન જેવું બોલે. સિમંદર મુખથી ફૂલડા કરે, એની કુંદ કુંદ ગૂંથે માળવે, જીન જીની પાણી. ભાષા સમિતિ પણ છે અને સત્ય ધર્મનું પાલન પણ છે. ભાષા સમિતિ હોય ને મૂળ ગુણમાં આવે ભાષા સમિતિ, અને 10 લક્ષણ ધર્મ પણ મૂળ ગુણમાં આવે. 10 લક્ષણ 10 લક્ષણ ધર્મનું પાલન કરે તે જ મુનિ હોય. તો સત્ય ધર્મ, હિત મિત પ્રિય એવી ભાષા બોલે. તો આત્માનો લક્ષ્ય કરવો કેવી રીતે? જો પરમાત્માનો લક્ષ્ય કરીએ એટલે પરમાત્માનું સ્મરણ,
સદગુરુનું સ્મરણ, એમની વાણીનું સ્મરણ કરીએ તો સ્મરણ કરનાર જે છે સ્મરણ કરનાર જે છે તે બ્રાઉન રંગ છે અને જેનું સ્મરણ કરવામાં આવે છે એ આ વ્હાઈટ રંગના છે. આ જ્ઞાતા છે, આ જ્ઞેય છે. આ જ્ઞાતા છે, આ જ્ઞેય છે. પણ કેવું જ્ઞેય છે? પ્રેરક જ્ઞેય છે. શુદ્ધ ભાવ પ્રેરક જ્ઞેય છે. આત્માનો લક્ષ્ય જ્યારે કરીએ આપણે બધા, ઇન્ક્લુડિંગ મુનિ, તો 100 વાર આ લક્ષ્ય કરે ત્યારે એક વાર આત્માનો લક્ષ્ય થઈ શકે. એવું આત્મલક્ષ્ય થવાનું કઠણ છે, વિરલ છે. દ્રષ્ટાંત કદાચ સરળ થાય. તમે જ્યારે વાળ ઓળો કે દાઢી કરો ત્યારે તમારે અરીસામાં તમે જુઓ તો જો તમે અરીસો જુઓ અને તમારી જાતને ન જુઓ તો આત્મલક્ષ્ય કર્યું કહેવાય. આ તો દ્રષ્ટાંત છે કે સાહેબ તો ચામડી કપાઈ જાય, લોહી લુહાણ થઈ જઈએ. તમારામાં અક્કલ છે કે નહીં? આપણે દાઢી કરતા હોઈએ અને તમે કહો અરીસો જોવો, વાગી જાય. જ્ઞેય જોતા જ્યારે જ્ઞાયક યાદ આવે, સ્મરણમાં આવે, ભાવ ભાસે, ત્યારે સમજવું કે આત્મલક્ષ્યનો અભ્યાસ થઈ રહ્યો છે. જેને આત્મજ્ઞાન નથી થયું એને એકદમ આ ન થાય, પણ આત્મજ્ઞાન થયું હોય એને પણ કોક વાર થોડું થોડું જ થાય. જ્ઞાનીને પણ. અને એકદેશ સંયમીને પણ બેમાં ફેર છે. કારણ કે એકદેશ સંયમી હોય તો લગભગ મહિને 2 મહિને અનુભવ થવો જોઈએ આત્મા, સામાન્યપણે. કારણ કે એકદેશ સંયમ બહુ મોટો છે. 12 વ્રત અને પછી પહેલી પ્રતિમાથી 11 પ્રતિમા સુધી એકદેશ સંયમ છે. લાંબો સમય સુધી જો આત્માનો અનુભવ ન થાય તો 5માંથી 4થામાં આવી જાય. સમજવા માટે બધાને સમજણ ન પડે ને ઇન્ટરેસ્ટ ના આવવાનો નહીં. આત્માનો લક્ષ્ય કરવો હોય કેવી રીતે, પ્રશ્ન જ ઉત્તમ મુમુક્ષુનો છે. લોકોને માટે તો ભાવપૂર્વક પરમાત્માનું સ્મરણ કરો, ભાવપૂર્વક સદગુરુનું સ્મરણ કરો, ભાવપૂર્વક મંત્ર લેખન કરો, ભાવપૂર્વક પૂજા કરતા કરતા પ્રભુનું સ્મરણ કરો, ભાવપૂર્વક પૂજા ભક્તિ કરતા કરતા ભગવાનના ગુણોનું સ્મરણ કરો, એન્ડ સો ફોર્થ. પછી આજકાલની પરિભાષામાં એને અંતર્મુખતા કરવાનું કહે છે. પણ એ અંતર્મુખતા કરવી એ પહેલા તત્વજ્ઞાનની અને ઉત્તમ મુમુક્ષુતાની ભૂમિકા પ્રાપ્ત કરવી જોઈએ. એમને અંતર્મુખ થાય તો થઈ શકે હઠથી એને હઠ સમાધિની પ્રાપ્તિ થાય, કદાચ રિદ્ધિ સિદ્ધિ પણ પ્રગટે, પણ મોહ ગ્રંથિનો નાશ થાય નહીં. મોહને ઘટાડવો એ ઉપાય છે. એકાગ્ર થવું એ પછીનો ઉપાય છે. મોહ ઘટાડવો, મોહ ઘટાડવો, મોહ ઘટાડવો તો અંતર્મુક્તા સાચી થાય. અઘરું.
સમજાય એટલું સમજવું. માટે મોક્ષ માર્ગની નિશ્ચય મોક્ષ માર્ગની પૂર્વ ભૂમિકા વર્ષો સુધી, દાયકાઓ સુધી અથવા ઘણા જન્મો સુધી ચાલે છે. અને નિશ્ચય મોક્ષ માર્ગની પ્રાપ્તિ તો એ આપણે બધા સંતોની વાણીથી વારંવાર વિચારીએ છીએ. કૃપાળુદેવે એને શાસ્ત્રીય પરિભાષામાં મૂક્યું. અનંત કાળથી જે જ્ઞાન ભવ હેતુ થતું હતું તેને, એ ભાષા કર્ણાદેવની વાપરી છે, સમયને આપણે ન ભગે, તેને 1 સેકન્ડમાં જેણે જાત્યાંતર કરી ભવનિવૃત્તિ રૂપ કર્યું તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને, એટલે નિશ્ચય સમ્યક દર્શનને, એટલે રત્નત્રય ધર્મને. એકલું નિશ્ચય સમ્યક દર્શન હોય નહીં, એકલું નિશ્ચય સમ્યક દર્શન પ્રગટતું નથી, એકલું નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટતું નથી, અને એકલું નિશ્ચય સમ્યક ચારિત્ર પ્રગટતું શું પ્રગટે છે બોલો ને. આપણે એ પ્રશ્ન અત્યારે પૂરતું સમાપ્ત કરીએ. તે ત્રણે અભેદ પરિણામથી જ્યારે વર્તે તે આત્મા રૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો, તેહ માર્ગ જીનનો પામ્યો, કેવા પામ્યો તે નિજ સ્વરૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે, મૂળ માર્ગ સાંભળો જીનનો. તો વક્તવ્ય પણ આટલું કહી શકાય. એ પહેલા જ્ઞાયકનું સ્વરૂપ ગુરુગમથી જાણવું જોઈએ. ને જ્ઞાયકનું ત્યારે જ જાણી શકે કે જ્યારે જ્ઞાયકને પણ જાણે, જ્ઞાયકના ગુણોને પણ જાણે, અને જ્ઞાયકની પર્યાયને પણ જાણે, અને ત્રણેયનો સ્વીકાર કરી અને પછી પર્યાયમાંથી અને ગુણોમાંથી પોતાનું લક્ષ્ય હટાવી અને દ્રવ્ય તરફ લઈ જાય. સોરી ફોર ધી ટેકનિકલ ટર્મિનોલોજી. થોડું સરળ વાંચવું હોય તો વચનામૃત પૃષ્ઠ સંખ્યા 800 આંક 29 એ વાંચવો. અનુકૂળતા એ વાંચવો. વાંચવો શા માટે? સમજવા માટે. સમજવું શા માટે? પ્રયોજવા માટે. પ્રયોજવું શા માટે? અનુભવવા માટે. ત્યાં ઊંચા મુમુક્ષુની વાત કરી હો, જગતના સામાન્ય જીવન માટે નથી. નિશ્ચય ધર્મ જગતના સામાન્ય જીવો માટે નથી, એમ જ છે. કૃપાળદેવ તો કેટેગરીકલ સ્ટેટમેન્ટ સિદ્ધાંતમાં કર્યું. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર, નિશ્ચય મોક્ષ માર્ગ. દુનિયાના જીવો વ્યવહાર મોક્ષ માર્ગ, ઠીક છે, ઓલરાઈટ. કહીએ 5, 7, 8 મિનિટ, 10 મિનિટ. નહીં તો અંત મંગળ. ગુરુગમ એટલે સાચા સદગુરુનો ઉપદેશ. ગમ શબ્દના ગમ ગચ્છતિ ટુ ગો એન્ડ ગમ ગમ્યતે ટુ કોગ્નિશન, ટુ નો. ગુરુગમથી જાણે તો કોઈ નય, પક્ષ, મત એનો આગ્રહ કરે.
જેને નયનો આગ્રહ છે, પક્ષનો આગ્રહ છે, મતનો આગ્રહ છે, નાત જાતનો આગ્રહ છે, અમુક વસ્તુનો આગ્રહનો અર્થ હઠાગ્રહ, એવા કુંદકુંદ સ્વામી હતા એવું વર્ણન પ્રવચન સારના પ્રારંભમાં અમૃતચંદ્ર ભગવાન કુંદકુંદ સ્વામીનું વર્ણન કરે છે. અલૌકિક છે. અમારા જીવનમાં પરિવર્તન થવામાં આ શબ્દો, આ ઉત્તમોત્તમ વચનો નિમિત્તભૂત હતા. આ વસ્તુ સાંભળવું, સમજણ ન પડે તો પણ. મારા જેવો પેલું શાસ્ત્રીય સંગીત સાંભળવા જાય તો આમાં મમ કરે પડે, ખબર ન પડે કે સારંગ ચાલે છે કે ધના ચાલે છે. અલૌકિક કુંદકુંદ સ્વામીનું વર્ણન છે. સાંભળવું 2 મિનિટ, પોણા 2 મિનિટ લાગશે લગભગ. અથાલુ કશ્ચિત આસન્ન સંસાર પારાવાર પાર સમન્મીલિત સાતિશય વિવેક જ્યોતિ અસ્તમિત સમસ્ત એકાંત વાદ વિદ્યાભિનિવેશ પારમેશ્વરીમ અનેકાંત વિદ્યામ ઉપગમ્ય મુક્ત સમસ્ત પક્ષ પરિગ્રહતયા અત્યંત મધ્યસ્થો ભૂત્વા સકલ પુરુષાર્થ સાર્થયા નિતાંતમ આત્મનો હિતતમામ ભગવત પંચ પરમેષ્ટિ પ્રસાદ ઉપજન્યામ પરમાર્થ સત્યામ મોક્ષ લક્ષ્મીમ અક્ષયમ ઉપાદયત્વેન નિશ્ચિન્વન પ્રવર્તમાન તીર્થનાયક પુરસ્સરાન ભગવત પંચ પરમેષ્ટિન પ્રણમન વંદન ઉપજનિત નમસ્કરણેન સંભાવ્ય સર્વ આરંભેણ મોક્ષ માર્ગમ સંપ્રતિપદ્યમાન પ્રતિજાનીતે. શ્રી પ્રવચન સારની પહેલી 5 ગાથાઓની ઉત્થાન ગાથા. હવે પોતાની જાતે વાંચવું કે આ મારા સ્વામી જેમના શાસ્ત્ર ઉપર હું વિસ્તાર કરવાનો છું એ કેવા છે. मैं कहूंगा तो आप मुझे अभी ही सिकायट्रिक हॉस्पिटल में भेज देंगे. उसको बोलना कि ये संपूर्ण पागल हो गया, उसको कड़ी बांध के रखना हाथ और पांव में, नहीं तो किसी को સર્વ પ્રકારની બુદ્ધિ, સર્વ પ્રકારની ભક્તિ, સર્વ પ્રકારની ઉત્તમ ભાવનાઓ જ્યાં વિરામ પામે છે એવા સાધુ ભગવાન અહીં આચાર્ય ભગવાનનું વર્ણન કરે છે. ગુરુગમ એટલે તત્વને શ્રી સદગુરુઓએ જેવી રીતે જાણ્યું, જેવી રીતે શ્રદ્ધ્યું તેવી રીતે જાણવું અને શ્રદ્ધવું અને અભ્યાસ. જાણવું અને શ્રદ્ધવું ક્યારે સફળ છે? અભ્યાસ તો. અને અભ્યાસ ક્યારે સંભવે? અભિઆસ. અભિઆસ આત્માને એમની તરફ મોઢું લઈ જઈને બેસાડવું. અભી એટલે ની તરફ. આપણું ચિત્ત આલોક પરલોકની ઈચ્છાને છોડીને જ્યારે પરમાત્માનું સ્વરૂપ જાણી અને પરમાત્માને યાદ કરે ત્યારે એને ગુરુગમ પ્રાપ્ત થઈ કહેવાય. કઈ? व्यवहार गुरुगम. गुरुगम भी 2 प्रकार. निश्चय गुरुगम तो आत्मा का अनुभव करना है. निश्चय गुरुगम में कुछ होता नहीं. शिष्य गुरु 2 अलग नहीं होते
और चिंतन भी नहीं होता। ध्याता ध्यान ध्येयगत काम, हूँ सेवक ने हूँ छू स्वाम। ज्ञाता ज्ञेय ज्ञाता ज्ञेय ज्ञायक एक धाम, हूँ सेवक ने हूँ छू स्वाम। निश्चय सर्वे ज्ञानिनो अभियत्र समान, धरि मौनतायम कही सहज समाधि मौन। धरि मौनतायम कही सहज समाधि मौन। सदगुरु परम कृपाणु लोकनाथ सब संतन की जयानंद। तो जेनी दशा वर्ते देहाते, ते ज्ञाने ना चरण हो वंदन। महावीर स्वामी भगवान की सब संतन की ओम शांति शांति शांति। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.